જય સચ્ચિદાનંદ. મારું મ્યુટ છે. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વત્સાયાણમ, નમો લોય સૌવ સાહુણમ, નમો લોયે સવ સાહુણમ, ऐसो पंचन मुक्कारो, એસો પંચણ મુક્કારો, सौवपावक्पणासणो, સૌવપા વપણાસણો, मंगलाणं च संवेसीं, મંગલાણમ ચ સૌવેસીમ, कर्मं हवै मंगलम्. અડમમ હવાય મંગલમ. ओम नमो भगवती वासुदेवाय, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ओम नमः शिवाय. ઓમ નમઃ શિવાય. जय सच्चिदानंद. જય સચ્ચિદાનંદ. हे श्री सिमंदर स्वामी प्रभु, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, हे वात्सल्य मूर्ति दादा भगवान, હે મૂર્તિ દાદા ભગવાન, हे वितराग शासन देवी देवताओं, હે વિતરાગ શાસન દેવી દેવતાઓ, अमोने शुद्ध उपयोग पूर्वक અમોને શુદ્ધ ઉપયોગ પૂર્વક चित्तनी हाजरी मां ચેતનની હાજરીમાં सत्संग में बेसवानी, સત્સંગમાં બેસવાની, सत्संग सांभळवानी, સત્સંગ સાંભળવાની, सत्संग समझवानी સત્સંગ સમજવાની અને સત્સંગ રૂપ થવાની પરમ શક્તિ આપો. અને સત્સંગ રૂપ થવાની પરમ શક્તિ આપો. હું ભાવ કર્મ, નો કર્મ, દ્રવ્ય કર્મ, હું ભાવ કર્મ, નો કર્મ, દ્રવ્ય કર્મ, મન, વચન, કાયા, મન, વચન, કાયા, મારા તથા મારા નામની સર્વ માયા, મારા તથા મારા નામની સર્વ માયા આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કરું છું. આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કરું છું. હું મન, વચન, કાયાથી તદ્દન ભિન્ન એવો શુદ્ધ આત્મા છું. હું મન, વચન, કાયાથી તદ્દન ભિન્ન એવો શુદ્ધ આત્મા છું. હું મન, વચન, કાયાથી તદ્દન ભિન્ન એવો શુદ્ધ આત્મા છું. હું મન, વચન, કાયાથી તદ્દન ભિન્ન એવો શુદ્ધ આત્મા છું. હું મન, વચન, કાયાથી તદ્દન ભિન્ન એવો શુદ્ધ આત્મા છું. હું મન, વચન, કાયાથી તદ્દન ભિન્ન એવો શુદ્ધ આત્મા છું. હું 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 શુદ્ધ આત્મા છું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. તમારું મ્યુટ કરી દો. આપણે જય સચ્ચિદાનંદ મહાત્મા, કોઈનો ક્વેશ્ચન છે? સાહેબ પદ લઉં એક? હા બોલો. જય સચ્ચિદાનંદ. સીડી નંબર 9 નું છે આપણું, બેડી જમાતો અવળી હવે. જય સચ્ચિદાનંદ. બેડી જમાતું અવળી હવળી, ઊંધા રસ્તા બતલાવે,
ચડે આમળો મન વંટોળે ચડે આમળો મન વંટોળે ત્યાં દાદાને સંભારો ત્યાં દાદાને સંભાળો માહી થાશે દ્વેષ ગુણાકાર માહી થશે દ્વેષ ગુણાકાર દૂર તે કરવા ભાગાકાર દૂર તે કરવા ભાગાકાર મિત્ર ને સ્વાંગે મહી દુશ્મન છે મિત્ર ને સ્વાંગે મહી દુશ્મન છે ત્યાં દાદાને સંભારો ત્યાં દાદાને સંભાળો આત્માનો ગુણ નિરાકુળતા આત્માનો ગુણ નિરાકુળતા વધી ગઈ જ્યાં વ્યાકુળતા વધી ગઈ જ્યાં વ્યાકુળતા પરાયુ સ્થાનક છોડી ભાગો પરાયુ સ્થાનક છોડી ભાગો ત્યાં દાદાને સંભારો ત્યાં દાદાને સંભાળો આકુળ વ્યાકુળ કર્મ બાંધણી આકુળ વ્યાકુળ કર્મ બાંધણી સ્થૂળ કસાયો સૂક્ષ્મ લાગણી સ્થૂળ કસાયો સૂક્ષ્મ લાગણી કઈ પણ જાતને હલાવી દે છે કઈ પણ જાતને હલાવી દે છે ત્યાં દાદાને સંભારો ત્યાં દાદાને સંભાળો શંકા સુખ શંકા નિર્મૂળ હોજો શંકા કુશંકા નિર્મૂળ ભોગવ્યું ત્યાં કઈ ભૂલ છે જોજો ભોગવ્યું ત્યાં કઈ ભૂલ છે જોજો ઉદયે નિમિત્ત નિર્દોષ દેખી ઉદયે નિમિત્ત નિર્દોષ દેખી ત્યાં દાદાને સંભારો ત્યાં દાદાને સંભાળો મન વચ્ચે કાયા ત્રિવળ ગણજો મન વચ કાયા ત્રિવર ગણજો અધિયાસે અભિયાસી જોજો અધ્યાસે અભિયાસી જોજો બુદ્ધિ ચોથે કાદવ કીચડ બુદ્ધિ જૂઠે કાદવ કીચડ ત્યાં દાદાને સંભારો ત્યાં દાદાને સંભાળો અંતસ્કરણ ગુંગળી મૂંઝાય અંતસ્કરણ ગુંગળી મૂંઝાય ખેંચો જ્યાં ગાડી રોકાય ખેંચો જ્યાં ગાડી રોકાય આ છે સંકટ સમયની સાકળ આ છે સંકટ સમયની સાકળ ત્યાં દાદાને સંભારો ત્યાં દાદાને સંભાળો અભિપ્રાયો છે આપણું બંધન અભિપ્રાયો છે આપણું બંધન અપના ગુના અજ્ઞા સ્પંદન અપના ગુના અજ્ઞા સ્પંદન
આજ્ઞા પંચક ભૂલાવે છે, આજ્ઞા પંચક ભૂલાવે છે, ત્યાં દાદાને સંભારો, ત્યાં દાદાને સંભારો. મારા દોષે હું બંધાયો, મારા દોષે હું બંધાયો, કર્મ રસાંદે જીવ વાવરાયો, કર્મ રસાંદે જીવ આવરાયો. બીજું કોઈ દોષિત લાગે છે, બીજું કોઈ દોષિત લાગે છે, ત્યાં દાદાને સંભારો, તો ત્યાં દાદાને સંભારો. ભેળી જમાતું અવળી હવળી, ભેળી જમાતું અવળી હવળી, ઊંધા રસ્તા બતલાવી, ઊંધા રસ્તા બતલાવે, ચડે આમળું મન વંટોળે, ચડે આમળો મન વંટોળે, ત્યાં દાદાને સંભારો, ત્યાં દાદાને સંભારો. પરાયું સ્થાનક છોડી ભાગો, પરાયું સ્થાનક છોડી ભાગો, ત્યાં દાદાને સંભારો, ત્યાં દાદાને સંભારો. બીજું કોઈ દોષિત લાગે છે, બીજું કોઈ દોષિત લાગે છે, ત્યાં દાદાને સંભારો, તો ત્યાં દાદાને સંભારો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કોઈને ક્વેશ્ચન છે? તો આમાં તો સંતોષ આનંદજી, તમે તો એક હળ ને પળ દાદાને યાદ કરવાનું કહ્યું. ખાંડિયાનું છે. બે બોલો. જય સચ્ચિદાનંદ સાહેબ. હા, સુમિત્રાબેન. જય સચ્ચિદાનંદ. આ એક સૂત્ર છે. નંબર બોલજો, કે સૂત્ર હોય ને કશે નંબર હોય તો બોલજો. જ્ઞાન સૂત્ર 30 ને એનું સૂત્ર છે 348. વિરહાગ્નિથી સાક્ષાત પ્રાપ્તિ છે. શું? વિરહાગ્નિથી સાક્ષાત પ્રાપ્તિ છે. વિરહાગ્નિથી. હા, વિરાગ્નિથી, વિરહાગ્નિ એનાથી સાક્ષાત પ્રાપ્તિ છે. હા, આટલું જ છે. એટલે શું સમજવા માંગુ છો આમાં? એટલે વિરહાગ્નિ એટલે શું એમ? પરમાત્માનો વિરહાગ્નિ. હા, પરમાત્માનો જેટલો વિરો લાગે એટલું નિધિ ધ્યાસન એમનું રહ્યા જ રાખે, રાખવું ના પડે. બરાબર. ખ્યાલ આવ્યો? સામાન્ય આપણે વ્યવહારની અંદર પણ દાખલો લઈએ તો ઘરની કોઈ આપણી વાલી વ્યક્તિ હોય, ધારો કે દીકરી હોય, અમેરિકામાં રહેતી હોય, અને આ બધું સાંભળીએ કે આવું છે ને આમ ચાલે છે ને એ બધું છે, તો અંદર શું રહ્યા રાખે? સમજતા પડી છે. એ અંદર ચિત્તમાં ઘૂંટાયા રાખે ને, શું કરતી હશે, કેવું હશે. ખ્યાલ આવ્યો? એટલે કે જેની માટે પ્રેમ હોય, જેની માટે પ્રેમ હોય એનો જ વિરહ લાગે. આ તો વ્યવહારનો દાખલો આપ્યો.
જ્ઞાની પુરુષ દાદા ભગવાન માટે એવો પ્રેમ હોય તો નિરંતર એમનો વિરહ આપણને લાગ્યા રાખે, અને જેટલો વિરહ લાગે એટલું નિધિ ધ્યાસન આપણા ચિત્તમાં રહ્યા રાખે. બરાબર. એટલે શું થયું હતું, મહાવીર ભગવાનનો દાખલો ખ્યાલ છે? ગૌતમ સ્વામીને એમનું નિર્વાણ થવાનું હતું મહાવીર ભગવાનનું, ત્યારે મહાવીર ભગવાને જોયું કે આ ગૌતમ સ્વામીને પ્રશસ્ત રાગ છે મારી માટે, એટલે એ જેને પણ દેશના આપવા જાય છે એ બધાને કેવળ જ્ઞાન થાય છે, પણ એમનું કેવળ જ્ઞાન નાના લીધે અટકેલું છે. એટલે એમને બીજે ગામ દેશના આપવા માટે, ઉપદેશ આપવા માટે મોકલે છે, અને આ બાજુ મહાવીર ભગવાનનું નિર્વાણ થાય છે, અને એમને સમાચાર મળે છે, એટલે એમનો વિરહો લાગે છે કે ભગવાને મને છેલ્લો સમય હતો, સર્વજ્ઞ હતા, એમને ખબર હતો, છતાં પણ મને મોકલ્યો, અને સીધું એમને કેવળ જ્ઞાન ખુલ્લું થાય છે. કારણ કે જેનો વિરહ લાગે ચિત્તની અંદર એ જ હોય, બીજો કોઈ હોય નહીં ચિત્તમાં. એટલે આ તો બહુ મોટો શબ્દ છે. એટલે કવિરાજે પણ ઘણી ઘણી જગ્યાએ લખેલું છે. બરાબર. ખ્યાલ આવ્યો? બરાબર. એટલે આપણે જોઈ લેવાનું કે આપણા ચિત્તની અંદર શું ચાલી રહ્યું છે, ક્યાં આપણે અટકેલા છે, અંતસ્કરણમાં શું ચાલી રહ્યું છે, ક્યાં અટકેલા છે, જોતું રહેવાનું. બરાબર. ઓકે સુમિત્રાબેન? ઓકે હા. ઓકે, બીજા કોઈને ક્વેશ્ચન છે? હા, કંચનભાઈ ને. જય સચ્ચિદાનંદ સંતોષાનંદજી. જય સચ્ચિદાનંદ. આપણે નવધા ભક્તિ એટલે શું, અને નવધા ભક્તિ વિશે થોડું સમજાવો. નવધા ભક્તિ એટલે શું? 9 પ્રકારની ભક્તિ છે. હવે એની અંદર શું, બધું શાસ્ત્રમાં એનું વર્ણન છે જ, પણ આપણને ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ભક્તિ દાદા ભગવાને આપી કે છેલ્લે શું કીધું કે 5મી આજ્ઞા આપણને શુદ્ધાત્માના ચોપડે રકમ જમા કરવી, અને એનાથી પણ સહેલું શું કરી આપ્યું તો કે નિધિ ધ્યાસન. છેલ્લું શું આપણને બહુ એકદમ સહેલું કરી આપ્યું કે કશું નહીં આવડે તો ખાલી કે અમારું નિધિ ધ્યાસન કરજો, એની અંદર બધું જ આવી ગયું. બરાબર. એટલે કીધું કે રાત્રે સુતી વખતે હું શુદ્ધાત્મા દાદા ભગવાનનું ચિત્રપટ ચિત્તમાં હાજર કરી, હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું કરતા 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 આપણા કાને સંભળાય એવી રીતના બોલતા બોલતા ક્યારે ઊંઘ આવી જશે ખબર નહીં પડે, અને આખી રાત એ અમૃત ટપક્યા રહેશે, અને સવારે ઉઠીશું એટલે હાજર કરવું નહીં પડે, એની મેતે હાજર થઈ જશે હું શુદ્ધાત્મા. અને એ જે રાત્રે આખી રાત દાદા ભગવાનનું જે નિધિ ધ્યાસન થયું, એટલે કે નિધિ ધ્યાસન થી સહેજે સહેજ એમની અંદર રહેલા ગુણો આપણી અંદર પ્રગટ થતા છે. એટલે સરળમાં સરળ અને સહેલામાં સહેલું આપણને બધું કરીને આપી દીધું. હવે શાસ્ત્રની અંદર નવધા ભક્તિ માટે બધું લખેલું જ છે, કઈ 9 પ્રકારની ભક્તિ કેવી રીતને હોય. એમાં ખાલી એક જ ખાલી વાત કરું તમને તો રાવણ અને મંદોદરી ભગવાન ઋષભદેવ ભગવાનની આરાધના કરતા હતા. એ વખતે જ્યારે નૃત્ય કરતા કરતા જ્યારે રાવણ વીણા વગાડતા હતા અને એનો એક તાર તૂટે છે. હવે તાર તૂટે છે અને એ મોટા પ્રખર વિજ્ઞાની હતા, એટલે જાંઘમાંથી નસ ખેંચે છે કાઢી અને ત્યાં લગાડી, પણ એ તૂટવા નથી દેતા તાર. જે એનો આખું લય હોય છે એ તૂટવા નથી દેતા, એના આધારે તીર્થંકર ગોત્ર બંધાયું. બરાબર. ખ્યાલ આવ્યો? એટલે આપણને બધું દાદા ભગવાને બધું એટલું સરળ કરીને આપી દીધું છે ને, હવે એને અઘરું કરવા જેવું નથી. જે સરળ છે એને સરળ રહેવા દેવું. તો
તો તરત પચી જશે. બરાબર. ખ્યાલ આવ્યો? હા, સમજી ગયો. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. કોઈ બેન ક્વેશ્ચન છે? તો ના હોય ને તો સંતોષાનંદજી, આપણે પદ બહુ સરસ ગાયું છે. હાજી. હા, તો થોડું લઈ લો ને. એવરીડે લાઈફમાં કેટલા દર પળમાં દાદાને યાદ કરવાનું છે, એટલે થોડું એમાંથી સમજાવો ને. હા, એટલે આમાં પહેલું છે કે બેડી જમાતો અવળી હવળી ઊંધા રસ્તા બતલાવે. એટલે શું કહેવા માંગે છે કે અંદર બધી જમાતો પડેલી છે. કઈ જમાતો? મન, બુદ્ધિ, ચિત્ત, ક્રોધ, માન, માયા, લોભ. હા, રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ એ મૂળ જમાતો કહેવાય. એની જોડે જોડે કોઈના પ્રત્યે અભિપ્રાય હોય, કોઈની માટે અવળો વિચાર હોય, કે કેટલી બધી અંદર જાત જાતનું બધું અંદર પડેલું છે. કે ભેળી જમાતો અવળી હવળી, એટલે કે અવળી ને હવળી બધી જમાતો અંદર પડેલી છે. એટલે એ શું બતાવે? તો મોક્ષ માર્ગ બતાવે કે સંસારનો માર્ગ બતાવે? સંસારનો માર્ગ બતાવે. એટલે કે ઊંધા રસ્તા બદલાવે. એટલે કે ઊંધો રસ્તો હવે આપણને ખબર પડે છે કે આ ઊંધો રસ્તો છે. આ જ્ઞાની દાદા ભગવાન થકી આપણને સમજ પ્રાપ્ત થઈ એટલે આપણને ખબર પડી કે આ ઊંધો રસ્તો છે. નહીં તો આ અનંત અવતારથી આને સીધો જ રસ્તો માનેલો. સહેજ કોઈ આપણા બારણા આગળ કચરો નાખે એટલે તરત અંદર શું ઊભું થાય? કે જમાત ઊભી થઈ જાય અંદર જાત જાતની. કે આપણે કાયમ કહીએ છે તો ઘરની આગળ જ નાખે નાખ કરે છે અને મારે વારવો પડે છે. હવે મારે કચરો ભેગો થશે ને તો એના ઘર આગળ જ નાખીશ. એટલે આ જમાત અંદર ઊભી થઈ ગઈ. એટલે ઊંધો રસ્તો બતાવ્યો એને. કયો રસ્તો બતાવ્યો? કે હવે હુંય નાખીશ. હવે એ જે અંદર નક્કી કરાવડાવે કે હુંય નાખીશ, એટલે વેપાર વધ્યો કે ઘટ્યો? વધ્યો. અને પછી આગળ શું કહે? ચડે આંબળો મન વંટોળે. એટલે અંદર મનની અંદર વંટોળ ઉભો થાય કે હવે ક્યારે મારો સવાર પડે, આખા ઘરનો બધો કચરો ભેગો કરું, રાતનો એઠવાડ ભેગો કરું, બધું ભેગું કરીને સવારે એના દરવાજે નાખ્યા આવું એટલે ગંધ થઈ જાય એને. અને એને ખબર પડે કે આવી રીતને બીજાના ઘર આગળ કચરો ના નખાય. એટલે એટલું બધું અંદર હજુ ક્રિયામાં પરિણામ નથી આવ્યું, હજુ નાખ્યો નથી, પણ અંદર મનની અંદર કેટલું બધો વંટોળ જાગે. મોટો. એટલે કે આખું આપણું અંતસ્કરણ એ વંટોળની અંદર ભરાઈ જાય અને આખી રાત એમાં નીકળી જાય. અને સવારે ઉઠીએ ત્યારે પરિસ્થિતિ બદલાયેલી હોય, ઘરમાં કોઈને ખબર ના હોય કે આવું થયું છે, જેને એની નોંધ લીધેલી છે એને મનમાં વંટોળ ચાલ્યા રાખ્યો આખી રાત, અને સવારે બીજું જ કંઈક નીકળ્યું કે કોઈ આવ્યું, ઘરની બીજી વ્યક્તિએ બધું સફાઈ બફાઈ કરીને સરખું કરી નાખ્યું એટલે ચાન્સ જ ના મળે. પણ આખી રાત શેમાં ગઈ? વંટોળામાં. તો કે વંટોળામાં. તો કે આવી રીતે રાતોની રાતો આપણે કાઢેલી છે. દિવસોના દિવસો ને રાતોની રાત આમાં જ ગયેલી છે. હવે આમાં રાતોની રાતો ગયેલી હોય એટલે અંદર ભગવાન ફિટ થયેલા હોય કે બીજું ફિટ થયેલું હોય? બીજું કઈ નો ભગવાન. શું લાગે છે? ભગવાન ફિટ થયેલા હોય કે એ વંટોળો જ ચાલતો હોય ને? કે બધું જાત જાતનું ફિટ કરીને આયેલા છે એવું. હવે એનો ઉકેલ ક્યારે આવે? એટલે દાદા ભગવાનને નિધિ ધ્યાસન આપવું પડ્યું કે નિધિ ધ્યાસન અમારું કરજો એટલે બધું ચોખ્ખું થવા માંડશે. બાકી આ કાળના આપણે જીવડા આખો દિવસ સવારથી ઉઠીને રાત્રે સૂઈએ તો શું જોયા રાખીએ? શેની અંદર ચિત્ત હોય આપણું?
કે સરસ મજાનું દિવાલ ઉપર લગાડેલું છે ને? શું લગાડેલું હોય ઘરની અંદર દિવાલ ઉપર? ઘડિયાળ. અરે 42 ઇંચનું 52 ઇંચનું બહુ મોટું લગાડેલું હોય. ઘડિયાળ લગાડેલી હોય ને તો બહુ સારું. તેના ટકોરે આપણને જ્ઞાન થાય કે સમય વેડફી રહ્યા છે. પણ આ તો સરસ મજાનું 42 ઇંચનું 52 ઇંચનું બહુ સરસ મજાનું લગાડી દીધેલું છે. એ શું કરાવે પછી? તો કે આખું અંતસ્કરણ એની અંદર ચાલ્યું જાય. એટલે કીધું કે ભેડી જમા તો અંદર પડેલી છે, ઊંધા રસ્તા બદલાઈ રાખશે. સવારથી ઉઠીએ અને રાત્રે સૂઈએ ત્યાંનો આપણે સર્વૈયું કાઢીએ તો કે મેક્સિમમ સમય સંસાર તરફ વયો જઈ રહ્યો છે. મોક્ષ માર્ગનું કોઈ કામ થઈ શકતું નથી, કારણ કે અંદર એવી જમાતો પડી છે. એટલે કે ત્યાં આગળ આવું જ્યારે થાય ત્યારે અંદર દાદાને હાજર કરી દેજો. અંદર વંટોળ જામે તરત દાદાને હાજર કરી દેવાના. દાદા, આ વંટોળ ઉભો થયો છે, હવે આપ શક્તિ આપો, અંદર હાજર થાવ અને આ વંટોળને જેમ છે તેમ આપના અંતરાશય મુજબ જોઈ એનું સમાધાન આપી એનો સંભાવે નિકાલ થાય એવી શક્તિ આપો. અને કશું ના થાય તો એમને સમર્પણ કરી દેવાનું. દાદા, હવે મારામાં શક્તિ રહી નથી, તમારા ચરણોમાં સમર્પણ કરું છું. આ વંટોળને તમારે જેમ ઠારવો એમ ઠારવો. એટલે અંદર એટલા બધા શત્રુઓ બેઠા છે. એની આગળ શું કીધું? પરાયું સ્થાનક છોડી ભાગો, ત્યાં દાદાને સંભાળો. એટલે કે આ બધી વળગણો કયા સ્થાનમાં બેસાડે? કોનું ઉપરાણું લેવડાવે? કોનું પ્રોટેક્શન કરે? તો કે ભૂલોના પક્ષમાં બેસાડે, ભૂલોનું ઉપરાણું લેવડાવે એવી અંદર બધી જમાતો બેઠી છે. કોઈ કાળે માનવા દે નહીં કે આ મેં ભૂલ કરી છે, મારાથી આ ભૂલ થઈ છે. એટલે કે પ્રજ્ઞાના પક્ષે બેસવાનું હતું, સ્વ સ્વરૂપના અંદર સ્થિર થવાનું હતું. એની જગ્યાએ બુદ્ધિના પક્ષમાં બેસાડે અને ભૂલો ઉપર ભૂલો અને ભૂલોનું રક્ષણ કરાવડાવે. આપણે સવારથી લઈને જોઈએ ને, આપણે કેટલી ભૂલ આપણને દેખાઈ અને કેટલી ભૂલ એક્સેપ્ટ થઈ. અને કઈ જગ્યાએ ભૂલોનું આપણે ઉપરાણું લીધું એનો કોઈ દિવસ આપણે ગ્રાફ બનાવ્યો? કોઈ દિવસ સર્વૈયું કાઢ્યું? ના. શું લાગે છે સાહેબ? ના, બરાબર છે. જોઈએ સર્વૈયું? આ બધું વિચારવા જેવું છે. તો કે આખો આપણો સમય ક્યાં ખવાઈ જાય છે એ જ ખબર નથી પડતી સાહેબ. સવાર પડે છે, બપોર પડે છે, રાત પડે છે, ફરી સવાર પડે છે, બપોર પડે છે, રાત પડે છે. દિવસોના દિવસો ચાલ્યા જ જાય છે. કે રોજ એનું સર્વૈયું કાઢવું પડશે સાહેબ. રોજ કાઢવું પડશે. જેમ બિઝનેસ કરીએ તો રાત્રે પછી બધું બેસીને સરવાળો બાદબાકી કરી લઈએ ને કે આજે કેટલો પ્રોફિટ કર્યો, કેટલો લોસ કર્યો. તો કે આનો અભ્યાસ આપણા જીવનમાં વણવો પડશે. પેલો અભ્યાસ જે સંસારનો લઈને આવ્યા છે એની મેં તો થઈ જ રહ્યો છે. એની અંદર કોઈ પ્રયત્ન કરવો નથી પડતો સાહેબ. બરાબર. એ તો તરત થઈ જ જાય છે. એ તો એક આપણે શબ્દ બોલીએ ને સાહેબ, એક વાક્ય બોલીએ ને તરત એની પાછળ એનો સરવાળો બાદબાકી થઈ જાય છે કે આનાથી મને કેટલો ફાયદો થશે.
કોઈનો ફોન આવે ને, કોઈનો ફોન આવે, સાહેબ સોનું શું ભાવ ચાલે છે, તો કેટલી અંદર ગણતરી કરવી પડે કે થઈ જાય? થઈ જાય. જેનો જે બિઝનેસ હોય એને લગતો જેવો ફોન આવે ને, એટલે કે અહીંયાથી મને 2 રૂપિયા માલ મળશે, 2 રૂપિયા ઉપર 25 પૈસા મારો પ્રોફિટ, 10 પૈસા કાર્ટિંગ, 35 પૈસા અને 5 પૈસા નુકસાની, એટલે 2 રૂપિયા 40 પૈસા ભાવ તરત આપી દેશે. એટલું બધું ફાસ્ટ કેલ્ક્યુલેશન થઈ જશે. અને એ જ વસ્તુ આપણે ઘરની અંદર 4 વ્યક્તિ 5 વ્યક્તિ છે, એની સામે કંઈક બોલીએ, કંઈક એનો અહંકારને ઠેસ પહોંચે, અહંકાર દુભાય, એવી વાણી નીકળે ત્યારે આ સરવૈયું નીકળે છે સાહેબ. વ્યવહારની દરેક વસ્તુમાં એની સાથે ને સાથે એટલી અંદર જાગૃતિ છે કે બોલતા પહેલા, બોલતા ને બોલ્યા પછી સરવૈયું તરત નીકળી જાય. એટલે કે એવો ઠસોઠસ અધ્યાસ અંદર ભરીને લાયેલા છે. એટલે એની સામે આનો અભ્યાસ વણવો પડશે. ત્યારે રોજે રોજ રાત્રે જેમ દાદા કહેતા હતા ને કે પહેલા કેવું હતું, તો કે ભૂલ થાય એને પ્રતિક્રમણ, શૂટ ઓન સાઇટ કરવાનું. ભગવાને શું કીધેલું કે શૂટ ઓન સાઇટ પ્રતિક્રમણ, કે જેવી ભૂલ થાય એવી માફી માંગી લેવાની. પણ કે આ કળિયુગના જીવડાઓથી એ નહીં થાય, એમ કરતા કે રોજે રોજ કરજે, અઠવાડિયે કરજે, મહિને કરજે, એમ કરતા કરતા સંવત્સરી આવી કે વર્ષે એક વખત તો ભાઈ કરજે. સંતોષ આનંદ, આપણે સંજીવભાઈ નો ક્વેશ્ચન છે. હાજી સંજીવભાઈ બોલો. હાજી. બસ આ ટોપિક ઉપર વધારે જાણવું હતું કે આપણે તમે કીધું ને કે ભાઈ સવારથી ઉઠીને જે ગણબથો ચાલે, તો એમાં કેવી રીતના એનાલાઇઝ કરવું, એક દાખલા આપીને સમજાવો, કારણ કે આ બધા બહુ સૂક્ષ્મ વાત છે, કારણ કે આપણે કઈ એના ઉપર ધ્યાન જ નથી આપતા. તમે કીધું ને પ્રોફિટ એન્ડ લોસ નો સવાલ આવ્યો તો બધું કેલ્ક્યુલેશન કરીને કરી દીધું, પણ કોઈની સાથે વાત થઈ, ચીત થઈ, કઈ મારું મન આમ ગયું, એમાં આપણે કશું જ ઉપયોગ મૂકતા નથી, કારણ કે ઇટ જસ્ટ ફ્લોઝ. તો એના આપણા રોજિંદા લાઈફના જે દાખલા હોય, કોઈની સાથે અરસપરસ વાત કરી, કઈ વિચાર કર્યો, એને કેવી રીતના આપણે એમાંથી કેવી રીતના સેપરેટ રહીએ, આમ છૂટું પાડીને સમજાવો એટલે પછી ખ્યાલ આવે બધાને. હા, શું નામ સાહેબ આપનું? સંજીવ. સંજીવભાઈ. સંજીવ. હા હા સંજીવભાઈ, હવે કેવું છે તો કે આપણને આજ્ઞા દ્રષ્ટિ પ્રાપ્ત થઈ, આપણને આજ્ઞા પ્રાપ્ત થઈ, બરાબર છે? એટલે આપણે કેવું છે કે રોજ સવારે ઉઠીએ એટલે આપણને શુદ્ધાત્મા, હું શુદ્ધાત્મા છું એ હાજર થઈ જાય છે, હાજર કરવું પડતું નથી. અને એની સાથે સાથે આપણે દાદા જોડે સવારે જેને જે રીતનો સમય મળતો હોય એ પ્રમાણે સત્સાધન છે, ચરણ વિધિ છે, શક્તિઓ માગે કે આજ્ઞામાં રહેવાની શક્તિઓ આપો, એ બધું પોતાનું નિત્યક્રમ કરી અને આગળનું કામ ચાલુ થાય. હવે જેવું બધું બેડરૂમની બહાર નીકળે એટલે પાછું શું ચાલુ થાય? આ કરવાનું છે, બ્રશ કરવાનું છે. એટલે અંદર પહેલા બધું રૂટીન નું બધું ચાલુ થઈ જાય કે ભાઈ હવે બ્રશ કરવા જવાનું છે, નાહવાનું છે, ચા પીવાની છે, નાસ્તો કરવાનો છે, આ પાર્ટીને મળવાનું છે, આમ કરવાનું, એટલે બધું અંદર શેડ્યુલ તરત સેટ થવાનું ચાલુ થઈ જાય. હવે આ સેટ ચાલુ થાય ને જેવું, એટલે એની અંદર અનંતકાળનો જે અધ્યાસ લઈને આવ્યા છે ને એ એની જોડે વણાતો જાય. એ શું ચાલુ કરાવે? મારે કરવાનું છે. બરાબર. અંદર શું કરાવડાવે? મારે કરવાનું છે, મારે બ્રશ કરવાનું છે, મારે નાવાનું છે, મારે ચા નાસ્તો કરવાનો છે, મારે પાર્ટીને મળવાનું છે. એટલે આ જે અંદર ઘૂંટાવાનું ચાલુ થાય
મારું મારું, મારે કરવાનું, મારે કરવાનું, મારે કરવાનું. એટલે પછી વચ્ચે કઈ આવે એટલે અંદર શું ઊભું થઈ જાય? ચા તમને સમય ના મળે તો શું થઈ જાય? તમે ના મળે તો તમને મજા ના આવે ને? મજા ના આવે, કાં તો અંદરથી વાણી નીકળે સરસ મજાની બરાબર કે છે. સામાન્ય સહેજે દુઃખ ના થાય એવી વાણી નીકળે. ના, એવું નથી. એવું નથી. કઈ વિપરીત વાણી નીકળે. મારું કામ નથી થતું એટલે તમે ગુસ્સે થઈ જાઓ. એટલે અટકી ગયા આપણે. તો શેના આધારે અટક્યા? તો કે આ જે આપણે જે છૂટું પાડીને આપ્યું અને જેનું આપણે આગળ અંદર અભ્યાસ કરવાનો હતો, એની જગ્યાએ અભ્યાસ કયો થયો? તો કે આગળનું જે લઈને આવેલા તો એનો એ ચાલુ થયો. તો કેમ એવું થયું? એ તો આપણે ઉદય કર્મ ના આધીને નહીં, આ બધું ઉદય કર્મ ના આધીને થઈ રાખે છે, એ પ્રમાણે આપણે જીવ્યા જઈએ. હા, તો કે આ ઉદય ના આધીન બધું આવ્યા કરે છે અને જીવ્યા કરે છે. વાત સાચી સાહેબ, એની ના નથી કે ઉદય કર્મ ના આધારે છે, પણ એની સામે દાદા ભગવાને શું વાત કરી? તો કે બન્યા પછી વ્યવસ્થિત બોલાય. બરાબર, આપણે પહેલા જ મૂકી દઈએ. જાનો કા પડે ને અને હાથમાંથી છટકે ને જમીન ઉપર પડે ત્યાં સુધી બધા પ્રયત્નો થાય અને પછી ફૂટે ત્યારે વ્યવસ્થિત. બરાબર. એટલે કે ઉદય કર્મ છે તો ઉદય કર્મ ક્યારે છે? તો કે બધું થઈ ગયું ત્યારે ઉદય કર્મ કહેવાય. પહેલા ઉદય કર્મ ના કહેવાય. તો આપણે વચ્ચેથી કઈ ડખુડખલ કર્યું એમાં મિસ્ટેક થઈ ગઈ. એટલે કે આ જે આપણને જે વસ્તુ મળી છે ને એની વેલ્યુ સમજાઈ નથી. અને એની અંદર જે આ વાણી ગમે તે રીતે સામેવાળાને દુઃખ થાય એવી નીકળે, એવું વર્તન થઈ જાય કે એવું વિચાર આવી જાય, અંદર વિચાર ચાલે, તો કે એની જોખમદારી શું છે એ હજુ સમજમાં આવી નથી. જેમ હમણાં દાખલો આપ્યો ને કે અંદર તરત કેલ્ક્યુલેશન થઈ જાય, એમાં ખોટનો ધંધો કરે કોઈ? ભાવ આપવામાં ક્યારે ખોટનો ધંધો કરે? ના કરે. ખ્યાલ આવ્યો? એટલે કે અંદર એટલું ફાસ્ટ એની પાછળ એના પરિણામ દેખાઈ રહ્યા છે. બરાબર. અને અહીંયા આગળ આ વાણી નીકળી કે આવું વર્તન થયું કે આવો વિચાર એની માટે અવળો આવ્યો. એ ઓબ્ઝર્વેશનમાં નથી આવતું. હા, તો જેમ જેમ એના પરિણામ આપણને ખબર પડશે કે આ કેટલા ભવનું મારું મોત કરાવડાવશે, આનું પરિણામ શું આવશે, એ જેમ જેમ અંદર એના ભાગાકાર થતા જશે ત્યાર પછી જાગૃતિ ટોપ ઉપર જવાની શરૂઆત થશે. તો પછી આપણે કોઈ કાર્ય, નિત્ય કાર્યક્રમ કે બધું કઈ જે કરતા હોય લાઈફમાં, તો થોડું સ્લો ડાઉન થઈ જવું પડે, તો જ આ બધું આપણને જરા એનો વિચાર કરવાનો ટાઈમ મળે ને. આપણે તો એક પછી એક કરતા જ જઈએ છીએ એટલે સ્પેસ જ નથી વિચારવાની. હા, એટલે તો દાદા ભગવાન કહેતા હતા કે ભીડની અંદર એકાંતમાં રહી શકીએ એવું આ વિજ્ઞાન મળ્યું છે. બરાબર. એટલે કે સંજોગોના દબાણમાં, ભીડની અંદર આપણે શુદ્ધાત્મા પદમાં રહી શકીએ એવું આ વિજ્ઞાન મળ્યું. એટલે આપણી બધી એક્ટિવિટી થોડી સ્લો ડાઉન કરી દેવી પડે તો જ તમને તે વખતે સ્વીટ એન્ડ સાઇટ કરવાની એક્ટિવિટી તો સંજીવભાઈ કેવું છે કે એના ફ્લોમાં જ થઈ રહી છે. એમાં આપણે ક્યાંય આંગળી નાખવી પડતી નથી, એના ફ્લોમાં જ થઈ રહી છે એક્ટિવિટી. હવે એક્ટિવિટી જે થઈ રહી છે
તો હવે જ્ઞાતા દ્રષ્ટાનો સ્વભાવ ખુલ્લો થયો આપણે કે જે એક્ટિવિટી થઈ રહી છે એને જોવાની છે. બરાબર. એ ખુલ્લું રાખવું પડે. આપણે એટલું વિચારતા નથી. એટલીસ્ટ હું મારી વાત કરું છું. હા, એટલે મેં પેલો દાખલો આપ્યો કે એક વખત આપણે જ્ઞાની જોડે શક્તિ માંગી, બધું નિત્યક્રમ પતાવ્યું, બધું કર્યું, પણ પાછું અંદર અધ્યાસ પૂર્વેનો અધ્યાસ લઈને આવેલા છે ને, મારું 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 કરાવવાનું ચાલુ કરે કે મારે કરવાનું, મારે કરવાનું, મારે કરવાનું, મારે કરવાનું. એટલે એ જે અધ્યાસ લઈને આવેલા છે એ ચાલુ થઈ રહ્યો છે, તો કે એની સામે અભ્યાસ મૂકવો પડશે આપણે કે હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું. એમ કરતા 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 જાગૃતિ અંદર ડેવલપ થતી. ત્યારે પ્રજ્ઞા શક્તિ આપણને ચેતવે છે કે આપણને એક્ઝેક્ટ ખ્યાલ આવશે. એટલે બેસિકલી તમારે દરેક વાતમાં એ દરેક વિચાર સાથે સંકળાયેલો હોવો જોઈએ, કારણ કે વિચારનો ફ્લો તો કન્ટિન્યુઅસ આવે ને, એટલે ટોપિક ચેન્જ થતી જ હોય ને. હા, એટલે દાદા ભગવાને આખું કેટલું સિમ્પલ ને સરળ કરી આપ્યું કે જ્ઞેય છે હું જ્ઞાતા છું. બરાબર. એટલું બધું સિમ્પલ કરી આપ્યું જ્ઞાની પુરુષે આપણને, એક જ વાક્યની અંદર કહી દીધું કે જ્ઞેય છે અને આપણે જ્ઞાતા દ્રષ્ટા છે. બરાબર. એ તો આપણને હવે ફિટ થઈ ગયું છે, એમાં કોઈ ડાઉટ નથી. આ જરા એપ્લિકેશનમાં ડે ટુ ડે મુમેન્ટ ટુ મુમેન્ટમાં જ પ્રોબ્લેમ થાય છે. પ્રોબ્લેમ એટલે શું કે કદાચ રહેતું નથી, કે રહેતું હશે તો ખબર નથી પડતી. એટલે રહેતું હોય ને સાહેબ, જે વસ્તુ જ્ઞાન હાજર રહે ને એનો આનંદ તરત જ વર્તાય છે. કેશ ફળ એટલે કીધું દાદા ભગવાને, એટલે કેશ ફળ કીધું આ કે જેવું અંદર આજ્ઞા દ્રષ્ટિ વપરાય ને તરત અંદર આનંદ ઉભરાશે, તરત જ આનંદનો અનુભવ થશે. આનંદનો અનુભવ નથી ઉભરાતો કે નથી આનંદનો અનુભવ થયો એટલે સમજાવવાનું કે આ બીજી જગ્યાએ આપણું સમય ગયો. એ થર્મોમીટર છે. બરાબર. થર્મોમીટર. સરસ. ખ્યાલ આવ્યો? યા ચોક્કસ. એટલે દાદા ભગવાન બધા ઘણી બધી એક્ઝામ્પલ આવતા હતા કે આપણે રસ્તામાં ચાલતા ચાલતા જતા આવીએ અને ભેંસનો ભય સામે આવે તો આપણે શું કરીએ? એનામાં શુદ્ધાત્મા પહેલા તો જોવા પડે. શુદ્ધાત્મા જોઈએ, વાત બરોબર, પણ આપણે ખસી જઈએ કે એની સામે થઈએ આપણે? ના, એની સામે કેમ ખસી જઈએ છીએ? નહીં તો આપણને વાગે. બીજું શું? આપણને વાગે કે આપણે પાડા જોડે અથડાઈએ એટલે લોહી તો પાડા જ નીકળે ને. ના, આપણે નીકળે. અને ફ્રેક્ચર થાય કે વાગે કરે તો પાડા ને વાગે કે આપણને વાગે? આપણને વાગે. આપણને વાગે. હોસ્પિટલ તો પાડા ના જવું પડે, આપણે જ જવું પડે ને. રાઈટ, આપણે જવું પડે. અને બધાને સેવા ચાકરી કોની કરવી પડે? આપણી કરવી પડે. તો કે એક સાથે કેટલા બધા પરિણામ હાજર રહે છે. બરાબર. એક ખાલી એક નાની જ વસ્તુ છે, એક નાની જ વસ્તુ છે, પણ વ્યવહારની અંદર આપણે કેટલા બધા પાક્કા થઈ ગયેલા છે કે એના કેટલા બધા પરિણામ દેખાઈ જાય છે. હવે એની એ પરિણામ આપણને દેખાવામાં કેટલો સમય લાગે છે? એકદમ ઇન્સ્ટન્ટ. એવી રીતના આ બધા ડેલી લાઈફ ના પરિણામ બી દેખાવા જોઈએ. 6-12 મહિના ના લાગે ને એની માટે? ના, તરત ઇન્સ્ટન્ટ. તો કે એવી રીતે જ્યારે આપણી વાણી નીકળતી હોય કે આપણું વર્તન મિસબિહેવ થતું હોય ત્યારે અંદર પરિણામ દેખાવા જોઈએ કે આનું શું પરિણામ આવશે. આપણે ખાલી એક ભૂતકાળનો એક દાખલો લઈએ ને તો કે દ્રૌપદી એક જ વેણ બોલી હતી કે આંધળાના આંધળા. બરાબર. હવે એના પછી કેટલું મોટું મહાભારત થયું. બરાબર. તો કે આવું જ મહાભારત આપણે એક શબ્દ બોલીએ છીએ ત્યારે સામે વાળામાં ચાલી થઈ જાય છે. આપણે એની જોડે આવો ચાલુ થઈ જાય છે, લિંક ચાલુ થઈ જાય છે. કારણ કે પછી સામે વાળો જે વ્યક્તિ છે એને સમાવી શકે છે કે નથી સમાવી શકતો? તો
તો કે એની અંદર ક્યારે હું એની જોડથી બદલો લઉં એની અંદર બધા પરિણામો ચાલુ. તો આવું મહાભારત ચાલુ થઈ જાય તો એને સમાય કેવી રીતના દેવાનું? કારણ કે આપણે તો લડાઈ ચાલુ કરી દીધી. તો પેલો માણસ તો એનું લડાઈ ચાલુ જ હોય, તો આપણે એને સોલ્યુશન કઈથી લાવીએ? એટલે દાદા ભગવાને પ્રતિક્રમણનું હથિયાર આપ્યું, સાબુ આપ્યો કે ભાઈ આપણાથી આ ભૂલ થઈ ગઈ, હવે ઓળખાઈ ગઈ છે તો એને ધોવા માંડો. કાદવમાં પડી ગયા તો પડી ગયા, હવે ઉભા થાઓ, કપડા સાફ કરો અને ધોવાની પ્રોસેસમાં આવી જાઓ. કારણ કે ધોવાની પ્રોસેસ છે એ પુરુષાર્થની પ્રોસેસ છે અને એ આપણા હાથમાં છે. કાદવમાં પડી જઈએ છીએ એ આપણા હાથમાં નથી, પણ એ ધોવાની પ્રોસેસ છે એ પુરુષાર્થનો ભાગ છે, આપણા હાથનો ભાગ છે. એટલે એમ થયું કે આખો દિવસ જોવાનું ને ધોવાનું માંથી જ આપણે ટાઈમ તો ઘણો બધો ત્યાં જ જતો રહે. એટલે આ કેવું છે સંજીવભાઈ, તો કે આ જે આપણે વાત કરીએ છીએ ને એ કરવાપણામાં લઈ ગયા. હા, શું થયું? આ દ્રષ્ટિમાં લઈ જવી જોઈએ. રાઈટ. હા, જેમ સંસારની દરેક વસ્તુ કરવામાં નથી, એની સમજણ એવી ફિટ થઈ ગયેલી છે ને વપરાયા જ કરે. બરાબર. ખ્યાલ આવ્યો? ખ્યાલ એ વપરાયા કરે છે. એની એટલી બધી એની અંદર આપણે અનુભવ પાકો થઈ ગયેલો છે તો કે વપરાયા જ કરે છે. તો કે એ જ વસ્તુ એને આપણે મોક્ષ તરફ, સિદ્ધ ગતિ તરફ આ બાજુ વાળવાની છે. શક્તિઓ પડેલી છે એને ખાલી વાળવાની છે. બરાબર. ચલો, બહુ સરસ સંજયભાઈ, તમારો ક્વેશ્ચન પ્રેક્ટિકલ વોઝ વેરી ગુડ. અને હવે આપણે પ્રેક્ટિકલ ક્વેશ્ચન નો હવે પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ આપણે મહાત્માનો સાંભળીએ. રાઈટ, ધેટ બી નાઇસ. યા, દીપક આનંદજી. સ્વ આત્મા અનુભવના ઉપક્રમે આજે આપણે આવે છે પુનાથી ડોક્ટર નીનાબેન કોઠારી. આપણે જાણીએ કે દાદાનું આ અક્રમ વિજ્ઞાન પામીને એમનો પુરુષાર્થ કેવી રીતે કરે છે, કેવી રીતે એને વાપરે છે, એટલે કેવી રીતે ઉપયોગમાં રહે છે, ઉપયોગ કરે છે, એમને શું ફાયદો થયો અને આપણા માટે શું શીખવા જેવું છે તે આપણે એમને જ સાંભળી લઈએ. નીનાબેન, પધારીએ. You can speak in Hindi. There is no problem. Huh? Yeah, I will speak in Hindi. जय सच्चिदानंद. सर्वे महात्माओं को हार्टिली जय सच्चिदानंद. और सर्वे आप पुत्रों को कोटि कोटि उनके चरणों में वंदन. मैं नीना कोठारी पूना से बोल रही हूँ. ज्ञान मुझे 1996 में लेगोस में मिला, पर उसके पहले हम सारे लेगोस के महात्मा राजेंद्र भाई सहानी के कांटेक्ट में आए. मैं राजेंद्र भाई सहानी के कांटेक्ट में 1988 अप्रैल में आई. तो सहानी साहब का बिजनेस था, नाइजीरिया में रहते थे और हम लोग भी नाइजीरिया में थे. तो वो संडे को सत्संग कंडक्ट करते थे, हम लोग जाते थे संडे. तो वो रोज एक प्रतिक्रमण की बात करते थे कि प्रतिक्रमण एक ऐसा हथियार है कि आपने को खाली बोलने का है और वो दोष धुल जाएगा. वो काफी बार ऐसा बोलते थे कि इतना इजी है, खाली अपने को पढ़ने का है 3-4 लाइनें और अपने दोषों की माफी मांगने की. तो नीनाबेन को लगता था कि ये तो बहुत इजी रास्ता है, कोई भी दोष हुआ है और मैं खाली ये 4 लाइनें पढ़ लेने की है तो ये तो बहुत अच्छी बात है. तो ये प्रतिक्रमण नीनाबेन को बहुत अच्छे से फिट हुआ. और देन आई स्टार्टेड यूजिंग दिस वेपन. तो उस समय मेरी 3-4 सी चिकनी फाइलें थी, तो 1-2 साल तक मैंने कंटिन्यूअस प्रतिक्रमण किए. अभी तक तो मैं आप पुत्रों को किसी को मिली भी नहीं हूँ, खाली साहिनी साहब के साथ थे और 1.5-2 साल तक अच्छे से प्रतिक्रमण किए काफी मेरी फाइलों के, और मुझे बहुत हल्का लगा. और वो जो चिकनी फाइलें थी वो भी थोड़ी सी रिलैक्स हो गई.
तो ये बहुत बड़ा अनुभव प्रतिक्रमण का हो गया कि प्रतिक्रमण इज ए वेरी बिग वेपन विच वी कैन यूज। फिर उसके बाद 1992 में 4 आप्तपुत्र लेगोस में आए, तो उनका बहुत सेवा का लाभ मिला, बहुत सानिध्य मिला, बहुत उनसे सीखने को मिला। 2 या 3 नाइजीरिया आ रहे हैं और हमको बहुत सानिध्य मिलता है, बहुत लाभ मिलता है, बहुत सेवा मिलती है। एक बहुत अच्छा अनुभव हुआ। 90 में ताली भी बजा रहे थे, गा भी रहे थे, सब हो रहा था, काफी लोग बैठे थे। तो नीना बहन को एक बहुत अच्छा अनुभव हुआ कि 100% डिटैचमेंट, नो मोर नो लेस, 100% डिटैचमेंट का अनुभव हुआ। और वो एकदम अलग से नीना बहन अलग हो गई, और ये वाली नीना बहन गा रही थी, ताली भी बजा रही थी, पर मैं उससे बिल्कुल 100% अलग हुई। तो एक नीना बहन को कीर्तन भक्ति का बहुत लालच है, ऐसा बताया आपको तुमने कि दादाजी कह के गए हैं कि कीर्तन भक्ति में उन्होंने ज्ञान रखा है। तो मेरे को कीर्तन भक्ति का कीर्तन भक्ति में ही अनुभव हुआ, और उसका लालच अभी भी रहता है कि शायद कीर्तन भक्ति में वापस ऐसा कोई अनुभव हो जाए। उसके बाद मुझे ऐसा वो 100% वाला अनुभव वापस कभी नहीं हुआ। थोड़ा बहुत अनुभव होता है, पर वो जो हुआ वो अभी कभी भी नहीं वापस हुआ। उसके बाद हमारा सत्संग होता था शाम शाम को, सुबह सुबह हम लोग आप्तपुत्रों के साथ, हम लोग ऐसे लेडीज और कोई भी लोग बैठे होते थे, जैसे विषय की बात चलती थी, तो नीना बहन बहुत गर्व से कहती थी कि मेरे साथ कभी भी कोई विषय संबंधी दोष मुझसे नहीं हुआ। मैं मेडिकल कॉलेज में पढ़ी, इतने बड़े बड़े हॉस्पिटल में गई, पर मेरे साथ विषय संबंधी दोष कभी नहीं हुआ। तो वो लोग बोलते थे एम नहीं हुआ है, नहीं हुआ। मैंने कहा नहीं, कभी भी नहीं हुआ मेरे से। तो वो उन्होंने सुन लिया, कुछ बोला नहीं। फिर उसी दिन शाम को सत्संग में जा रहे थे, तो मुझे बोला कि आप बैठ जाओ, आज ये होमवर्क कर लो थोड़ा सा, आप सत्संग में मत चलो, ये थोड़ा होमवर्क कर लो, कि जो क्या विषय संबंधी दोष का होमवर्क कर लो। तो मैं बैठ गई घर पे, मैं उस दिन सत्संग में नहीं गई, और मैं कुर्सी में बैठ गई, शक्ति मांग के कि मेरे विषय संबंधी दोष दिखाओ। तो मेरी एक बहुत बड़ी फिल्म चली अंदर, जो जो विषय संबंधी दोष हुए थे वो, और उन सब के प्रतिक्रमण हुए। तो ये इतना अच्छा अनुभव हुआ कि जो मैं गर्व कर रही थी कि मेरे से कभी कोई दोष नहीं हुआ है, तो वो सारे दोष मुझे दिखे और प्रतिक्रमण हुए, और मालूम पड़ा कि ऐसे दोष हुए थे। अगर ये मुझे नहीं मालूम पड़ता, उनकी आज्ञा के अनुसार मैं नहीं बैठती घर में, तो शायद ये दोष मुझे कभी दिखते ही और मैं इनके साथ ही मर जाती। तो एक बहुत अच्छा अनुभव के संबंधी दोष हुए थे नीना बहन से। फिर अपने पुलिनानंद जी इधर केलनपुर में 2-3 बार 11 में मेरे को बैठने का, दादाई 11 में बैठने का मुझे भी मौका मिला। तो उसमें जो पहली 11 में हम लोग बैठे थे, तो बहुत अच्छा अनुभव हुआ कि हम लोग बैठे हैं शांति से, और अपना मन कितनी स्पीड में दौड़ रहा है, कितना तेज दौड़ रहा है। एक हॉस्पिटल में गया, फिर वहां पूरा काम नहीं किया, दूसरे हॉस्पिटल में भागा, पहले उदयपुर में गया, फिर लेगोस के हॉस्पिटल में पहुंच गया, फिर कभी पूना के हॉस्पिटल में पहुंच गया, एक दूसरे से दूसरी जगह कौन से बाजारों में घूम रहा है, किधर पूना में घूम रहा है, मतलब इतना शोर मचा हुआ है अंदर, वो तो हमें मालूम ही नहीं कितना शोर मचा हुआ है। हम तो सोचते हैं बाहर से ऐसे शांति से बैठे हैं अच्छे से, पर अंदर कितना शोर है ये तो कभी देखा ही नहीं, उधर कभी लाइट ही नहीं पड़ी। तो अभी ये भी समझ में आता है कि अंदर कितना, बाहर से भी ज्यादा तो अंदर भरा हुआ पड़ा है। आगे अभी हमने एक दिन बहुत पहले पूना में 2 घंटे की कीर्तन भक्ति रखी थी, तो सब लोग चले गए। उसके बाद एक हमारे कांति भाई शाह साहब हैं, कांति काका, उनको छोड़ने के लिए मुझे सिंध सोसाइटी में जाना था। तो मैं गाड़ी लेके उनको छोड़ने को गई। जब छोड़ के वापस आ रही थी तो थोड़ा सा अंधेरा होने लगा था, अंधेरा नहीं था, पर लाइटें गाड़ी लगी, मेरी गाड़ी की लाइट फुल लगी, सामने से एक गाड़ी आई, उसकी भी लाइट फुल थी। तो उसने जैसे फुल लाइट करी तो मेरी आंख में बहुत ग्लेयर आया, और मुझे राइट लेफ्ट में इधर कितनी सड़क है, इधर कितना पेड़ है, गाड़ी कितनी दूर है, कुछ ऐसा दिखा नहीं। मैंने मेरी गाड़ी की लाइट डिम करी, जैसे मैंने डिम करी सामने वाले ने भी डिम करी। तो जब दोनों की लाइट डिम हुई तो
एकदम दिखने लगा कि इधर की जगह सामने वाली गाड़ी की दूर की लाइट डिम कर देंगे तो हमको ये मोक्ष की गाड़ी चलाने के लिए बहुत अच्छा रास्ता दिखेगा। तो इट वाज वेरी ग्रेट एक्सपीरियंस कि हमको हमारे अहंकार और बुद्धि की लाइट कम करने की। ये नीना बहन प्रैक्टिस करती थी लेगोस में, तो वालों को ये 5 इंद्रिय जीवों की करते थे ये सब। उसमें थोड़ा पैसा भी मिलता था, नाम भी मिलता था, सब कुछ होता था, मरीज भी आते थे। तो ये बहुत किया नीना बहन ने। फिर बाद में मुझे ऐसा लगता था कि ये बहुत 5 इंद्रिय जीव की हिंसा है। तो मुझे ऐसा समझ में आने लगा कि ये ज्ञान की बात है ना, जो बहुत हिंसा करी हुई है तो बहुत जल्दी से पकड़ में नहीं आती है, वो बहुत टाइम लगता है। एक बात को 10 बार 20 बार पूछने पर भी वो गाड़ी गियर में नहीं पड़ती है। तो धीरे धीरे करके ये टर्मिनेशन ऑफ प्रेगनेंसी बंद करने लगे। इसमें थोड़ी कोठारी साहब की भी मदद रही इसको बंद कराने में कि अब ये बंद कर दो, दूसरा काम करना है तो दूसरा करो, ये बंद करो। तो धीरे धीरे करके ये बंद किया मैंने एमटीपी करने का। और उसके बाद में भी काफी समय तक इस हिंसा का आवरण रहा और काफी साल तक मुझे ज्ञान की बात एग्जैक्ट फिट में नहीं आती थी। तो अभी भी मुझे ऐसा लगता है कि कभी कोई ज्ञान की बात फिट नहीं हो रही है, कहीं न कहीं कोई हिंसा हो रही है। ऐसा नीना बहन को लगता है कि उसका थोड़ा सर्वे करना चाहिए कि कहाँ हिंसा हो रही है, तो मुझे ज्ञान की बात फिट नहीं हो रही। उसके बाद यहाँ पे आई तो बहुत जगह घूमी, कहीं नौकरी मिले, कोई जॉब मिले, कहीं हॉस्पिटल में बैठूं कुछ करूं, कहीं कुछ बैठता ही नहीं था। थोड़ा समय करती फिर छूटती, फिर कहीं उधर गई, कोई ऐसा काम मुझे मिला नहीं यहाँ पे कि मैं अच्छी तरह से कर पाई। तो धीरे धीरे वो जो प्रैक्टिस की पकड़ थी और जो पैसा कमाने की भी जो इच्छा थी, जो करके आ गई थी नाइजीरिया में, पर यहाँ आने के बाद न तो मुझे कोई प्रैक्टिस मिली अच्छी और न कोई मुझे पैसा कमाया। तो धीरे धीरे जो अहंकार था कि मैं डॉक्टर हूँ वो, और जो लक्ष्मी की पकड़ थी वो भी छूटी। तो जो नीना कोठारी पहले चेंज ऊपर चलती जमीन के जब प्रैक्टिस चलती थी तब, तो धीरे धीरे ये सब छूट गया, प्रैक्टिस भी छूट गई, पैसा आना भी छूट गया, धरती पे आ गई। ये सारे अनुभव है और ज्ञान हमको 1996 में मिला। दैट्स ऑल। जय सच्चिदानंद। जय सच्चिदानंद नीना बहन। जय सच्चिदानंद। डॉक्टर नीना बहन बहुत बहुत धन्यवाद। यस सर। बहुत अच्छा बताया। एक जो बात आपने जो कही कि कीर्तन भक्ति में बैठे बैठे आपको अलगपन का जो महसूस हुआ है, और दादा भगवान जो ये बता के गए हैं कि कीर्तन भक्ति हर 15 दिन रखना, और अभी तो काफी साल हो गए और हम करते ही रहते हैं। और मैं ज्ञान रखा है। हाँ, क्या बताया? क्या बताया आपने? नहीं, आई कांट हियर यू वेल। एक्चुअली आपकी आवाज थोड़ी थोड़ी कट होती है, इसीलिए। हाँ, अभी कट। રનીભાઈ મારો અવાજ કન્ટિન્યુઅસ આવે છે? ના, તમારો આવે છે, અમને થોડો કટ થાય છે। या तो नीनाबेन, आपका एक्सपीरियंस बहुत बढ़िया रहा। ज्ञान मिलने के पहले भी जो आपको ये बताया, तो एक बात बहुत पसंद क्या आई कि जब तक आप देखने बैठे नहीं थे तो आपको ऐसा ही लग रहा था कि मेरे में कुछ नहीं है, लेकिन जैसा आप बैठे और देखना शुरू किया तो आपको पता चला कि ये तो ढेर सारा है। और दूसरी बात जो हाँ, और दूसरी बात बड़ी अच्छी ये बताई कि जहाँ जहाँ आपको कहीं पर भी कुछ समझ में नहीं आया कि बताया कि क्या बोले, आवरण है, समझ में नहीं आई, कहीं पर भी समझ में नहीं आता है ज्ञान की बात, तो कहीं ना कहीं हिंसा का भाग जरूर से है। और यहाँ ये दादा भगवान ने बड़ी अच्छी तरह से बताया है कि हिंसा कम करने के पीछे का आशय, शाम को नहीं खाने का वगैरह जो जो बताया है, वो हिंसा कम करने का आशय नहीं है, लेकिन ज्ञान की जागृति बढ़ाने का आशय है
ताकि हम अपनी गलतियों को समझ सके, देख सके। और ये जो आपने बताया कि राजेंद्र भाई साहनी जो महात्मा है, उन्होंने आपको केवल बताया कि ये प्रतिक्रमण तो बड़ा आसान है, ये 4 लाइनें हैं, आप सिर्फ पढ़ जाओ हर रोज। तो ये पढ़ते पढ़ते आपको ऐसे ही कितना लाभ हो गया। तो हम ये समझ सकते हैं कि दादा भगवान का ये अक्रम विज्ञान समझ में नहीं आया और फिर भी केवल एक महात्मा को फॉलो भी किया जो बताया, तो उसका अनुभव आपको बड़ा अच्छा हुआ। और ज्ञान मिलने के बाद, समझ के बाद आपको ये जो मौका मिला और ये जो आपने देखा, तो यहाँ हमें एक बड़ा अच्छा बोध यह मिलता है कि हमने बहुत कुछ जाना है, ज्ञान मिला है, इतना सत्संग किया है, अभी कुछ कुछ समय हमें निकाल कर बैठ कर देखना है कि चलो दादा से शक्ति मांग कर बैठो और देखो कि क्या है। कुछ भी जो एरिया आपको लगता है, ये 9 कलम है, बड़ी आसान है, एक एक कलम लेके भी अगर आप बैठेंगे तो मैं मानता हूँ जैसे आपको अनुभव हुआ, तो ये सभी को अनुभव का एक मार्गदर्शन बड़ा अच्छा मिला है। Very good, excellent. Jai Satchidanand, and thank you for sharing your experience. Thank you, Neelaben. Very good. Don't go because this was a very good experience. But don't go because you have to do three mantra with Santosh Anandji. But before that, Santosh Anandji, 2 મિનિટ માટે તમારો experience કો પછી 3 મંત્ર બોલાવો. શું સાહેબ? 2 મિનિટ માટે તમારો એક્સપિરિયન્સ કહો, તમારા જ્ઞાનનો એક્સપિરિયન્સ કહો અને પછી 3 મંત્ર બોલાવો. જય સચ્ચિદાનંદ. જ્ઞાનનો એક્સપિરિયન્સ તો એવો છે સાહેબ કે આપતા પુત્ર ભેગા થયા ત્યારથી અને એમની પાસેથી જે સૌ પહેલા એક ખાલી એક એની વાત કરું કે મારે ઘણી બધી અમારા ઘરની અંદર, કુટુંબની અંદર કેવું, ઘરની અંદર તો કે બધી ધાર્મિક ક્રિયાઓ બધી બહુ થાય. શિવ પુરાણ વંચાય, અધિક માસની અંદર વિષ્ણુ ભગવાનનું બધું થાય. એટલે કે આખી દાદા ભગવાન 93 આપતા પુત્રનો ને એને બધાનો ભેગો 92 માં થયો ત્યાં સુધી ઘરની અંદર તો પહેલેથી આ જ વાતાવરણ. શિવરાત્રી હોય તો બીલીપત્ર ચડે, 4 પહેરના બીલીપત્ર ચડે, બધી શિવપુરાણ ને બધું જ થાય. એટલે આખું શિવપુરાણ ને બધું અંદર દર વર્ષે સાંભળીએ એટલે અંદર બધી આખી પ્રક્રિયા બધી અંદર એ રીતની ચાલે. એટલે નાનપણથી એક નક્કી હતું. ત્યારે ઘરની અંદર પેલું શિવપુરાણ વાંચીએ ને એટલે એવું થાય કે ગણપતિ એ પ્રથમ પૂજ્ય કહેવાય. એટલે એ વખતથી નાનપણમાં એવું હતું કે કોઈની માટે ચીટિંગ થઈ ને તો તરત અંદર થઈ જાય કે હે ગણપત દાદા માફ કરજો, આ ભૂલ થઈ ગઈ. હવે એ આખું ચાલતું હતું અને આપતા પુત્રનો સંજોગ ભેગો થયો ત્યારે પરેશ આનંદજીના મુખે એક સેન્ટન્સ એવું નીકળેલું જે આજે પણ મારા હૃદયમાં કામ કરી રહ્યું છે કે એમણે એવું વાત કરેલી કે ચારિત્ર તમારામાં કેટલું ઉગશે તો કે જેટલું અમારામાં ઉગેલું છે. હવે વચ્ચેના ભાગની અંદર બધા ભાઈબંધો ને બધા સ્વામિનારાયણમાં જાય, બધી જગ્યાએ ત્યાંના પણ સંતો જોડે સંપર્કમાં આવેલા બધું જ. પણ જે આ વાક્ય જે ચારિત્રની વાત છે ક્યાંય સાંભળવા મળેલી કે ચારિત્રની વાત જે એમણે કરી કે તમારામાં કેટલું ઉગશે કે જેટલું અમારામાં ઉગેલું હશે. અને અમારામાં કેટલું ઉગેલું છે તો કે જેટલું દાદા ભગવાનમાં ઉગેલું અમે જોયેલું છે એટલું અમારામાં ઉગશે. એટલે કે આખું જે લિંક મળી ને એટલે ત્યાં આગળ પછી ચોંટી ગયા. પછી ક્યારેય કોઈ અંદર એ નેગેટિવ કે કશું આવ્યું નથી. અને ત્યારથી નક્કી થઈ ગયું કે આ જે આપતા પુત્ર છે એ જ મારી માટે દાદા ભગવાન. બહુ સરસ, બહુ સરસ. ત્રિમંત્ર બોલાવો. પછી તમારો ચાન્સ આવશે વધારે કહેવાનો. એટલે આપતા પુત્રને 2 મિનિટ આપીએ છીએ અને મહાત્માઓને વધારે આપીએ છીએ.
તમે ત્રિમંત્ર બોલાવો. નીનાબેન પ્લીઝ ફોલો. નમો વિતરાગાય, नमो वीतरागाय, નમો અરિહંતાણમ, नमो अरिहंताणम, નમો સિદ્ધાણમ, नमो सिद्धाणम, નમો આયરિયાણમ, नमो आयरियाणम, નમો ઉવદાયાણમ, नमो उवस्सायाणम, નમો લોય સવસાહુણમ, नमो लोये सव साहुणम, ऐसो पंचनमुक्कारो, ऐसो पंच नमुक्कारो, सर्वपावपणासनो, सव्वपावपणासणो, मंगलाणं च संवेसीं, मंगलाणं च सव्येसिं, परमं हवै मंगलम्, परमं हवै मंगलम्. ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय. जय सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद. जय सच्चिदानंद.